નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મોડાસાના મેઘરજ રોડ પાસે આવેલી પાવન સિટીમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। પાવન સિટીના પતંગ રસિયાઓએ પરિવારજનો સાથે આકાશમાં રંગબેરંગી પતંગો ચગવીને ઉત્તરાયણની અનોખી મજા માણી હતી। ડીજે સંગીતના તાલે ગરબા, ડાન્સ તેમજ ટીમલીના તાલ સાથે સમગ્ર માહોલ ઉત્સવી બની ગયો હતો। મોડાસામાં વહેલી સવારથી જ પતંગ રસિકો પોતાના ધાબા પર ચડી ગયા હતા। જોકે સવારના સમયે પવન ન હોવાના કારણે થોડા નિરાશા જોવા મળી હતી। તેમ છતાં પતંગ રસિકોએ ઉત્તરાયણની પરંપરાગત લિજ્જતો ઊંધિયું, જલેબી, તલ સાંકળી અને ચીક્કીનો આનંદ લઈને તહેવારની ખુશી જાળવી રાખી હતી। બપોર બાદ પવનમાં વધારો થતાં પાવન સિટી સહિત સમગ્ર મોડાસામાં ફરીથી પતંગ યુદ્ધ શરૂ થયું। એ કાપ્યો એ લપેટની ચીચિયારીઓથી ટેરેસો ગુંજી ઉઠી અને અબાલ વૃદ્ધો સૌએ અગાશીઓ પર ઉમટી પડ્યા હતા। પતંગ રસિકો માટે ઉત્તરાયણ માત્ર પતંગ ચગાવવાનો તહેવાર નથી, પરંતુ પરિવાર સાથે યાદગાર પળો બનાવવાનો અવસર છે। આ પ્રસંગે અરવલ્લી ન્યૂઝની ટીમે પણ પાવન સિટીના પરિવારજનો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। સમગ્ર ગુજરાતમાં ઉત્સાહ અને ઉમંગથી ઉજવાતું ઉત્તરાયણ પાવન સિટી ખાતે પણ આનંદ, એકતા અને પરંપરાની મીઠી યાદો સાથે ઉજવાયું। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ પૂજન પટેલ, હું પાવન સિટીમાં રહું છું। અમે આજે સવારથી અમારો બ્લોક પી છે, અમે એમાં ધામધૂમથી આજે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છીએ। સવારથી અમે ફાફડા, જલેબી અને ભર પેટે અમે તલસાગડી ને બધું ખાઈ અને ગરબા અને ટીમલી સાથે અમે ઝૂમી રહ્યા છીએ। આજે કહેવાય છે ને કે ઉત્તરાયણમાં સૂર્યના પિતા શનિદેવ જે પોતે મકર રાશિમાં, ધન રાશિમાંથી આજે મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે, એટલે આપણે આજે ધૂમધામથી મકર સંક્રાંતિ ઉજવી રહ્યા છીએ। સમગ્ર દેશભર સહિત અત્યારે હાલ અરવલ્લી જિલ્લાની અંદર જે ઉત્તરાયણનો પર્વ જે છે બહુ અત્યારે હાલ ભવ્યથી ભવ્ય રીતે તેની ઉજવણી કરવામાં આવી રહી છે। તેના ભાગરૂપે હાલ મોડાસાની અંદર પણ અત્યારે વહેલી સવારથી જે પતંગ રસિકો પોતાના ટેરેસ પર ચડીને પોતાનો જે આનંદ અને ઉત્સાહ સાથે પતંગ અને મજા માણી રહ્યા છે। અત્યારે હાલ જે મોડાસાની અંદર અત્યારે પાવન સિટીની અંદર હાલ જે પતંગ રસિકો અત્યારે પોતાના ટેરેસ પર આવી પહોંચ્યા છે અને વહેલી સવારથી જ જે ડીજેના સંગીતના તાલે ગરબા, ટીમલીની સાથે ઊંધિયું, જલેબીની લિજ્જત માણી રહ્યા છે, સાથે પોળની પણ લિજ્જત માણી રહ્યા છે। જે પ્રમાણે વાતાવરણ અત્યારે હાલ જે પ્રમાણે જોવા મળીએ તો તલ સુખડીનો આનંદ માણી રહ્યા છે અને જે બોરની સાથે અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓ પોતાના ટેરેસ સાથે, પોતાના પરિવાર સાથે આનંદ મેળવી રહ્યા છે। જે પ્રમાણે મોડાસાની અંદર જે પાવન સિટીની અંદર અત્યારે હાલ જે પ્રમાણનું વાતાવરણ જે રીતે સર્જાયું છે તે ખરેખર કુતૂહલ સર્જાય તેવું છે। વહેલી સવાર જે પતંગ રાજાએ જે પતંગ રસિકોને નારાજ કર્યા હતા, પણ બપોર બાદ જે રીતે પવન રાજાએ જે પવન ખુલ્યા બાદ જે પવન ખુલ્યો તેના કારણે જે આકાશી રહ્યું છે, રંગબેરંગી પતંગો જે છવાયું છે, જે પણ વાત કરવા તો આપણે જોડે જોડાયા છે। આજે ઉત્તરાયણનો પર્વ છે, શું કહેશો છે કાકા? આજે ઉત્તરાયણમાં અમને બહુ મજા આવી અને ઉત્તરાયણમાં સવારે પવન નતો, અત્યારે એવો ટનાટન છે કે આખો માહોલ જુદો જ છે। ઉત્તરાયણ નિમિત્તે બહુ જ મજા આવી, ડીજે લગાવી અને એન્જોય પણ સરસ કર્યો, જમવા સાથે એન્જોય છે। જે પ્રમાણે પાવન સિટીના જે રહીશો વહેલી સવારથી ટેરેસ પર પહોંચ્યા છે અને પોતાના પરિવાર સાથે ડીજેના સંગીત સાથે ટીમલી, ગરબા તેમજ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પોતે આનંદ માણી રહ્યા છે, પોતાના પરિવાર સાથે અહીંયા આવી ઉમટ્યા છે। અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે રીતે પતંગ રહીશો અહીંયા આવી પહોંચ્યા છે અને પતંગ રસિકો સાથે આવીને પોતાનો આનંદ જે માણી રહ્યા છે। અહીંયા જે દ્રશ્ય જે પ્રમાણે હાલ જે પતંગ રસિકો અત્યારે હાલ આવી પહોંચ્યા છે અને એ કાપ્યોના નાદ સાથે કાપ્યો એ લપેટની બૂમો સાથે અત્યારે હાલ જે મોડાસા શહેર અત્યારે હાલ ગુંજી ઉઠ્યું છે। દ્રશ્યમાં પ્રમાણે જે પ્રમાણે જે પાવન સિટીના ટેરેસ ઉપર અત્યારે હાલ જે પ્રમાણે ડીજેના સંગીત તાલે અને ડીજેના સંગીત સાથે અત્યારે મોટી સંખ્યાની અંદર જે પતંગ રસિકો ઉમટ્યા છે। અને જે પ્રમાણે વાત કરવામાં બેન ઉત્તરાયણનો પર્વ છે, કેવી ઉજવણી કરી, શું કહેશો આજે? નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર જીનાલ દોશી ફ્રોમ માહી હોસ્પિટલ। આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે અમે અહીંયા પાવન સિટીમાં ભેગા થયા છીએ બધા। જેમ કે દેખાઈ રહ્યું છે, ખૂબ સરસ માહોલ જામી રહ્યો છે। સવારે થોડો પવન નહોતો, પણ અત્યારે પવનની બહુ મજા આવી રહી છે। ડીજેના તાલે ઉત્તરાયણ સાથે ખૂબ આનંદ અને ઉલ્લાસ અમે લોકો કરી રહ્યા છીએ। માહી વુમન્સ હોસ્પિટલ તરફથી આપ સર્વેને હેપી એન્ડ સેફ ઉત્તરાયણ। જે પ્રમાણે પતંગ રસિકો એક અનેરો આનંદ છે, ડીજેના સંગીત સાથે પોતાના પરિવાર સાથે અહીંયા આનંદ માણી રહ્યા છે, મોજ માણી રહ્યા છે। કઈ રીતની ઉજવણી કરી, શું કહેશો આજે? આજ સવારે તો પવન નતો, પણ અત્યારે જે પવનની મજા મૂકી છે એના કારણે અત્યારે બહુ જ મજા આવે છે
અત્યારે જોઈ શકો કેટલા બધા પતંગ ચગે છે. જે સવારે માહોલ હતો, આજ સવારે ઉદ્યોગનો પ્રોગ્રામ ને બધું રાખ્યું હતું, એ સારો પ્રોગ્રામ રહ્યો છે. આજનો દિવસ સારો રહ્યો છે ઓલ ઓવર. જે પ્રમાણે વહેલી સવારે જે પતંગ ની મજા નથી માણી શક્યા, પણ બપોર બાદ જે પતંગ રસિકો મજા માણી રહ્યા છે અને પોતાને ટેરેસ પર અત્યારે હાલ જે પતંગ ચગાવી રહ્યા છે અને જે પ્રમાણે માહોલ જે છે અત્યારે હાલ ખૂબ જ સુંદર અને રમણીય સર્જાયું હોય તેવું વાતાવરણ સર્જાયું છે. દરેક પોતાના ટેરેસ પર આવી પહોંચ્યા છે અને પોતાના મનપસંદ અને રંગબેરંગી પતંગોથી હાલ જે આકાશ જે છવાયું છે અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો આકાશની અંદર રંગબેરંગી પેચ લાગ્યા છે અને રંગબેરંગી પેચના કારણે જે લપેટ અને એક કાપ્યોના નાદ સાથે અત્યારે હાલ જે પ્રમાણે માહોલ જે છે અત્યારે અરવલ્લી ન્યૂઝના કેમેરામાં કેદ થયું છે. અને જે પ્રમાણે જે ટેરેસ છે અત્યારે હાલ પોતાના પરિવાર સાથે અહીંયા ઉમટ્યા છે અને જે પ્રમાણે જે અહીંના જે પાવન સિટીના રહીશોએ વાત કર્યું, ઉત્તરાયણનો પર્વ છે કઈ ઉજવણી કઈ શું કહેશો? આજે બહુ સરસ મજા આવી ગઈ. સવારે પવન નતો પણ અત્યારે સરસ પવન છે. બધા ખૂબ સરસ રીતે પતંગ ચગાવે છે. અમે સવારે બધા સાથે જમ્યા, ખૂબ મજા માણી, ખૂબ સરસ મજા આવી ગઈ આજે. હજુ તો જે રીતે પતંગ રસિકોનો મોઢે એક જ નામ છે, બસ પરિવાર સાથે આનંદ માણ્યો, મોજ માણી. પણ એક જ સવાલ હતો કે સવારે જે પવન રાજાએ જે પતંગ રસિકોને જે નારાજ કર્યા બાદ બપોર બાદ જે રીતે પવન રાજા જે પવન જે ફૂંક્યો છે અને જે પ્રમાણે આકાશી યુદ્ધ અત્યારે જામ્યું છે તેને લઈને જે પતંગ રસિકોને એક અનેરો આનંદ જોવા મળ્યો છે. આપણી સાથે જે પતંગ રસિકો જોડાયા છે વાત કરીશું. કઈ રીતની ઉજવણી કઈ શું કહેશો? બોલો. કેવી ઉજવણી શું કહેશો? બહુ સરસ છે. પાવન સિટીમાં પતંગ ચગાવવાની ખૂબ મજા આવી છે અને બધા હર્ષોલ્લાસ સાથે અહીંયા ઉજવણી કરી રહ્યા છીએ. બહુ જ મજા આવી ગઈ છે. જે પ્રમાણે પતંગ રસિકો અનેરા આનંદ સાથે એક જ રંગબેરંગી પતંગોથી હાલ પોતાનો આકાશ યુદ્ધ કરી રહ્યા છે અને ઈ કાપ્યો ના નાદ સાથે અત્યારે હાલ પાવન સિટીનું જે ટેરેસ છે હાલ ગુંજી ઉઠ્યું છે. કઈ રીતે ઉજવણી કઈ શું કહેશો દીકરા? છે પેલા પવન હતો એટલે બધા ચગાવતા હતા, હવે મજા આવે રે. બધા ચગાવેરા, બધું આકાશમાં બધા ચગાવવા માંડી ગયા. બસ શું ખાધું આજે? શું ખાધું? જલેબી, ફાફડા, જીબી મીઠાઈ હતી, ચીકી બીકી બધું ખાધું. કેવું મજા આવી આજે? બહુ જ મજા, બહુ મજા આવી ગઈ. તો જે પ્રમાણે નાના ભૂલકાઓથી મોડીને વડીલો તેમજ મહિલાઓ તેમજ યુવાનો આજે પોતાના ટેરેસ પર પહોંચ્યા છે અને આનંદ અને મોજ માણી રહ્યા છે અને ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. નમસ્કાર, મારું નામ રોહિત પટેલ. હું અહીંયા પાવન સિટી એ બ્લોકમાં રહું છું. અમે અહીંયા આજે પરિવાર સાથે આખો પાવન સિટી પરિવાર અમારો આજે ઉત્તરાયણનો પર્વ ઉજવી રહ્યો છે. ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યો છે. સવારે જરા પવન ઓછો હતો તો બધાને ઓછી મજા આવતી હતી, પણ બપોર પછી ખૂબ પવન ખુલ્યો છે અને બધા ડીજેના તાલ સાથે ગરબા રમી રહ્યા છે, ટીમલી રમી રહ્યા છે અને ખૂબ મજા માણી રહ્યા છે અને પતંગ પણ ખૂબ ચગાવી રહ્યા છે. નાસ્તાની મોજ સાથે સર્વે ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે.